કેમ છે બધા વિદ્યાર્થી મિત્રો? હું બધા મજામાં, બરાબર. સો આજથી હવે આપણે ચાલુ કરીએ છીએ બેઝિક ઇલેક્ટ્રોનિક્સ. બેઝિક ઇલેક્ટ્રોનિક્સ બહુ સારી રીતે છે આપણે જોશી કમ્પ્લીટલી, બરાબર છે. બધા વિદ્યાર્થીઓ આવી જાઓ, બરાબર. જે તે વસ્તુ આપણે બેઝિક ઇલેક્ટ્રોનિક્સમાં જોવાની છે એ બધી વસ્તુ આપણે જોઈ લેશું, બરાબર. આજનો ટોપિક છે આપણો અર્ધવાહક વિશે, બરાબર. અર્ધવાહક કેને કહેવામાં આવે એના વિશે. ચાલો, ફર્સ્ટ ઓફ ઓલ છે તમે લખો, બરાબર, કે ભાઈ હવે આપણે છે એ ડીસી સર્કિટની અંદર આપણે જોઈ ગયા હતા. ડીસી સર્કિટની અંદર આપણે કઈ વસ્તુ જોઈ હતી કે સર ડીસી સર્કિટની અંદર આપણે જોયું હતું કે વાહક કેને કહેવામાં આવે છે, અર્ધવાહક કેને કહેવામાં આવે છે, બરાબર, અવાહક કેને કહેવામાં આવે છે. આ બધી વસ્તુ આપણે ડીસી સર્કિટની અંદર જોઈ ગયા હતા, બરાબર. હવે માય ડિયર ફ્રેન્ડ્સ, અહીંયા આપણે છે જોશું, ફર્સ્ટ ઓફ ઓલ જોવો વાહક કેને કહેવામાં, થોડુંક ડીપમાં જોશું. અહીંયા હું તમને થોડુંક ડીપમાં સમજાવીશ કે ભાઈ વાહક કેને કહેવામાં આવે છે, અર્ધવાહક કેને કહેવામાં આવે છે, અવાહક કેને કહેવામાં આવે છે. એ અત્યારે પહેલો લેક્ચર આપણું એ જ છે. પછી આપણે બેઝિક ઇલેક્ટ્રોનિક્સ ઉપર છે ફોકસ કરશી. બેઝિક ઇલેક્ટ્રોનિક્સ છે કેને કહેવામાં આવે છે. માય ડિયર ફ્રેન્ડ્સ, ફર્સ્ટ ઓફ ઓલ જુઓ કે હું તમને છે ને સ્ટાર્ટિંગ કરું કે ભાઈ બેઝિક ઇલેક્ટ્રોનિક્સ કેને કહેવામાં આવે છે, ત્યાંથી જ તમને સ્ટાર્ટિંગ કરી દઉં, એટલે તમને કોઈને એમ ના થાય કે સાહેબ પહેલા તો તમે ઇલેક્ટ્રોનિક્સનો મતલબ સમજાવ્યો જ નહીં. તો પહેલા હું તમને જે ઇલેક્ટ્રોનિકનો મતલબ છે એ સમજાવી દઉં. ફર્સ્ટ ઓફ ઓલ માય ડિયર ફ્રેન્ડ્સ, એક તો સબ્જેક્ટનું આપણું નામ છે બેઝિક ઇલેક્ટ્રોનિક્સ. બેઝિક ઇલેક્ટ્રોનિક્સ, બરાબર. આ સબ્જેક્ટનું નામ છે આપણું. ઇલેક્ટ્રોનિક્સ આપણને ખબર જ હોય છે કે ભાઈ ઇલેક્ટ્રોનિક્સ શું છે. તમે જે ડિવાઇસની અંદર અત્યારે આ લેક્ચર જોવો છો એ પણ એક ઇલેક્ટ્રોનિક્સની અંદર આવે છે. આજુબાજુ જે પણ કાંઈ તમે વસ્તુ જોવો છો, જેમ કે છે તમારી પાસે લેપટોપ છે, કોમ્પ્યુટર છે, બરાબર, ટીવી છે, આ બધી વસ્તુ છે એક ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસની અંદર આવે છે, બરાબર. જે તમે લેમ્પ જોવો છો, લેમ્પની અંદર પણ એક ઇલેક્ટ્રોનિક સર્કિટ હોય છે. બધું ઇલેક્ટ્રોનિક્સની અંદર છે આવે છે. તો બેઝિકલી ઇલેક્ટ્રોનિક્સ છે એ છે શું, બરાબર, એનું આપણે ડેફિનેશન છે જોઈએ. ઇલેક્ટ્રોનિક્સ છે કેને કહેવામાં આવે છે કે જે મટીરિયલની અંદર અથવા તો જે શાખાની અંદર ઇલેક્ટ્રોનનો કંટ્રોલ કરવામાં આવે છે. ઇલેક્ટ્રોન એટલે કે ઇલેક્ટ્રિક કરંટનો કંટ્રોલ કરવામાં આવે છે. ઘડીક ચાલુ થાય, ઘડીક બંધ થાય, ઘડીક ચાલુ થાય, ઘડીક બંધ થાય, ઘડીક ચાલુ થાય, ઘડીક બંધ થાય, બરાબર. એટલે કે જે શાખાની અંદર ઇલેક્ટ્રોનનો કંટ્રોલ કરવામાં આવે છે, જે શાખાની અંદર ઇલેક્ટ્રોન નો કંટ્રોલ કરવામાં આવે છે તે શાખાને ઇલેક્ટ્રોનિક્સ કહે છે. મતલબ ઇલેક્ટ્રોનિક્સ બેઝિકલી શું છે કે ભાઈ ઇલેક્ટ્રોનનો કંટ્રોલ, બેઝિકલી બીજું કાંઈ છે નહીં. શું છે તો ભાઈ ઇલેક્ટ્રોનનો કંટ્રોલ, એને જ શું કહેવામાં આવે છે, ઇલેક્ટ્રોનિક્સ છે એ કહેવામાં આવે છે, બરાબર. આ એક સિમ્પલ અને બેઝિક ડેફિનેશન છે. ઓકે, ક્લિયર થઈ ગઈ બધા વિદ્યાર્થીઓને. હવે માય ડિયર ફ્રેન્ડ્સ, હું તમને છે કહેવાનો છું કે ભાઈ વાહક કેને કહેવામાં આવે છે, બરાબર. પછી અર્ધવાહક છે કેને કહેવામાં આવે છે, અને પછી અવાહક છે કેને કહેવામાં આવે છે, અવાહક. વાહક, અર્ધવાહક, સોરી, વાહક, અર્ધવાહક ને અવાહક. તો અહીંયા થોડીક ડીપલી તમને સમજાવું છું કે ભાઈ વાહકમાં તો ઇઝીલી કરંટનો વહન થઈ જાય. આમાં છે કરંટનું વહન થવા માટે તમારે ટેમ્પરેચર વધારવું પડે, તો આમાં કરંટનું વહન થાય. ટેમ્પરેચર ઘટાડો તો કરંટનું વહન નહીં થાય. મતલબ આમાં જો ઇલેક્ટ્રોનનો કંટ્રોલ થઈ ગયો, ક્યારેક કરંટનું વહન થાય છે, ક્યારેક કરંટનું વહન નથી થતું, એટલે આમાં ઇલેક્ટ્રોનનો વહન થઈ ગયો. એટલે ઇલેક્ટ્રોનિક્સમાં કેનો ઉપયોગ કરે છે, ઇલેક્ટ્રોનિક્સમાં કેનો ઉપયોગ કરે છે, ઇલેક્ટ્રોનિક્સમાં ઉપયોગ કરે છે અર્ધવાહકનો. કેનો ઉપયોગ કરે છે, અર્ધવાહકનો ઉપયોગ કરે છે. વાત આપણે અવાહકની વાત કરીએ તો અવાહક બેઝિકલી તો ઇન્સ્યુલેટરમાં ને એમાં ઉપયોગ થાય છે, આપણને ખબર છે, પોર્સલિન ને, બરાબર, એ બધું ઇન્સ્યુલેટરમાં ઉપયોગ થાય છે. હવે માય ડિયર ફ્રેન્ડ્સ, વાહકની અંદર છે એ શું હોય છે, સપોઝ છે આ વાહક છે. વાહકની અંદર હંમેશા યાદ રાખો, એક છે તમારી પાસે વેલેન્સ બેન્ડ છે, વેલેન્સ બેન્ડ હંમેશા યાદ રાખો. આ તમારી પાસે કંડક્શન બેન્ડ છે, કંડક્શન બેન્ડ, કંડક્શન બેન્ડ, બરાબર. વેલેન્સ બેન્ડ અને કંડક્શન બેન્ડ એકબીજા ઉપર છે એ ઓવરલેપ થયેલા હોય છે. કેવા હોય છે,
ઓવરલેપ થયેલા હોય છે. આ તમારું જે વેલેન્સ બેન્ડ છે આખું વેલેન્સ બેન્ડ છે, બરાબર. આ તમારું છે એ કંડક્શન બેન્ડ છે. કેવું છે? કંડક્શન બેન્ડ. આ છે એ કંડક્શન બેન્ડ છે. આ કંડક્શન બેન્ડ છે. એટલે એકબીજા ઉપર ઓવરલેપ થઈ ગયેલા હોય એટલે ડાયરેક્ટલી આમાં અહીંના જે ઇલેક્ટ્રોન હોય, આ વેલેન્સ બેન્ડના જે ઇલેક્ટ્રોન હોય બરાબર, ઇલેક્ટ્રોન હોય એ ડાયરેક્ટલી છે કંડક્શન બેન્ડમાં વહી જાય છે. કંડક્શન બેન્ડ એટલે કંડક્ટર બેઝિકલી, બરાબર. ડાયરેક્ટલી આ છે કંડક્શન બેન્ડમાં વહી જાય. કોઈ પૂછે કે વાહકની અંદર કયા કયા બેન્ડ હોય છે, તો વેલેન્સ બેન્ડ હોય છે અને કંડક્શન બેન્ડ બે જ હોય છે. ફોરબીડન ગેપ છે હોતો નથી. આ હોતો નથી. ફોરબીડન ગેપ આની અંદર હોતો નથી, બરાબર. આ વસ્તુ હંમેશા યાદ રાખવી, બરાબર. ફોરબીડન ગેપ આની અંદર કોઈ પૂછે કે ભાઈ વાહકની અંદર ફોરબીડન, આ થોડુંક ડીપમાં તમને કહું છું અને આ પૂછાય છે, બરાબર, કે ભાઈ વાહક છે એ બરાબર કંડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ આ દરેક તમે ઇલેક્ટ્રિસિટી આપો એટલે વેલેન્સ બેન્ડ એટલે શું થાય? વેલેન્સ બેન્ડ મેં તમને કીધું હતું, વેલેન્સ બેન્ડ એટલે સૌથી આઉટર મોસ્ટ ઓર્બિટના ઇલેક્ટ્રોન જે આપણી પાસે આ કક્ષાઓ હતી ને આપણી પાસે, એમાં જે છેલ્લી કક્ષામાં જે ઇલેક્ટ્રોન હતા, બરાબર, એને જ કહેવામાં આવે છે વેલેન્સ ઇલેક્ટ્રોન. અને વેલેન્સ બેન્ડ છે કહેવામાં આવે છે, બરાબર. એટલે કે જે આ વેલેન્સ બેન્ડ હોય, વેલેન્સ બેન્ડના ઇલેક્ટ્રોન હોય એ બધા ક્યાં હોય છે? કંડક્શન બેન્ડમાં. એનો મતલબ શું થયો કે સપોઝ છે આ આપણી પાસે શું હતું? આપણી પાસે એટોમિક સ્ટ્રક્ચર હતું. એટોમિક સ્ટ્રક્ચરમાં જે ઇલેક્ટ્રોન હતા, માય ડિયર ફ્રેન્ડ્સ, આ બધા ઇલેક્ટ્રોન હતા. આને કહેવાય કંડક્શન બેન્ડમાં ઇલેક્ટ્રોન છે. જો આને તમને આ તમારી જે સેલ છે, આ સેલમાંથી તમે કાઢીને અહીંયા જવા દો તો આને કહેવાય કંડક્શન બેન્ડ. બહાર ફ્રી જગ્યા, બરાબર, એને કંડક્શન બેન્ડ કહેવાય. એટલે આમાં શું થાય કે ભાઈ આમની અંદર તમારો કંડક્ટર બની ગયો, ફ્રી ઇલેક્ટ્રોન કહેવાય. તો આ વેલેન્સ બેન્ડના ઇલેક્ટ્રોન બધા ક્યાં હોય જાય? કંડક્શન બેન્ડમાં હોય જાય, વાહકમાં ડાયરેક્ટલી, બરાબર છે. એમાં કોઈ પણ પ્રકારનો છે એ શું ના હોય? ફોરબિડન ગેપ હોતો નથી. અર્ધવાહકની વાત કરીએ તો અર્ધવાહકમાં છે માય ડિયર ફ્રેન્ડ્સ, અર્ધવાહકમાં છે અહીંયા એક વેલેન્સ બેન્ડ છે. સપોઝ છે આ વેલેન્સ બેન્ડ છે, વેલેન્સ બેન્ડ અને અહીંયા છે સપોઝ છે આ કંડક્શન બેન્ડ છે. કયું છે? કંડક્શન બેન્ડ, બરાબર. આ કંડક્શન બેન્ડ છે. એટલે અહીંયા માય ડિયર ફ્રેન્ડ શું થાય છે કે સપોઝ છે આ તમારી પાસે વેલેન્સ બેન્ડ, આ વચ્ચે એક ફોરબિડન ગેપ, ફોરબિડન ગેપ છે આવી ગયો, બેન્ડ આવી ગયો, ફોરબિડન બેન્ડ. હવે આ ડાયરેક્ટલી તમારે અહીંયા નહીં જઈ શકે. આ ફોરબિડન ગેપની એનર્જીને તમારે છે શું કરવું પડે? પાર કરવી પડે. એટલે વધારે એનર્જી દેવી પડે તમારે. શું દેવું પડે? વધારે એનર્જી દેવી પડે. એટલે આ ફોરબિડન એનર્જી ગેપ તમારો જે હોય છે એ 1.1 EV વોલ્ટ જેટલો હોય છે. કેટલો હોય છે? 1.1 EV વોલ્ટ જેટલો હોય છે. એટલે કે તમારે આની એનર્જી કરતા વધારે એનર્જી તમે આપો ત્યારે આ વેલેન્સ બેન્ડનો ઇલેક્ટ્રોન અહીંયા કંડક્શન બેન્ડમાં જશે. કેમ કે જગ્યા આ તો ઓવરલેપ હતું, ડાયરેક્ટ બધા વયા જતા હતા. બટ અહીંયા તો શું એક વચ્ચે એક ફોરબિડન બેન્ડ આવી ગયો એટલે વેલેન્સ બેન્ડમાંથી ડાયરેક્ટ કંડક્શન બેન્ડમાં તમારા ઇલેક્ટ્રોન જાતા નથી, બરાબર. એટલી વસ્તુ અહીંયા આપણી ક્લિયર થઈ ગઈ, બરાબર છે. આની અંદર આ હોય, આ વસ્તુ યાદ રાખો ભાઈ. આની અંદર છે 1.1 EV વોલ્ટ જેટલો છે એ ફોરબિડન ગેપ હોય છે કેની અંદર? અર્ધવાહકની અંદર, બરાબર. હવે વાત કરીએ હવે આમાં શું થાય કે જેમ ટેમ્પરેચર વધારો ને, બરાબર, એમ તમે આ એનર્જી ઉપર પહોંચો, એમ તમને કંડક્શન વધારે મળે, બરાબર. ટેમ્પરેચર ઘટાડો એમ તમને છે અર્ધવાહકની પ્રોપર્ટી, અવાહકની પ્રોપર્ટી જોવા મળે. ટેમ્પરેચર વધારે એમ વાહકની પ્રોપર્ટી જોવા મળે. આ વચ્ચેનો છે. એટલા માટે આનો ઉપયોગ છે ઇલેક્ટ્રોનિક્સની અંદર આપણે ઉપયોગ આનો કરીએ છીએ, બરાબર. એટલી વસ્તુ અહીંયા તમને ક્લિયર થઈ ગઈ. વાત કરીએ અવાહકની, તો બેઝિકલી અવાહક માય ડિયર ફ્રેન્ડ્સ છે શું? અવાહક માય ડિયર ફ્રેન્ડ્સ છે શું? અવાહકમાં જે અહીંયા સપોઝ છે તમારી પાસે વેલેન્સ બેન્ડ છે, વેલેન્સ બેન્ડ છે. અહીંયા તમારી આ વધારે હોય, કેવો વધારે હોય? આ તમારી પાસે કયો છે? કંડક્શન બેન્ડ છે, કંડક્શન બેન્ડ. એટલે આ તમારી પાસે જે ફોરબિડન ગેપ હોય વધારે હોય. કેટલો હોય છે? આ તમારી પાસે જે છે ફોરબિડન ગેપ, કેટલો હોય છે? આ ફોરબિડન ગેપ કોઈ પૂછે, આ ફોરબિડન ગેપ કોઈ પૂછે તો કેટલો હોય છે? આ ફોરબિડન ગેપ કોઈ પૂછે તો એ હોય છે તમારી પાસે સપોઝ લાઈક ધેટ. આ ફોરબિડન ગેપ કેટલો છે આનો? તમારી પાસે 5 EV વોલ્ટ ટુ 10 EV વોલ્ટનો ફોરબિડન ગેપ હોય છે. EV વોલ્ટ હંમેશા યાદ રાખો, ઇલેક્ટ્રોન વોલ્ટ. EV વોલ્ટનો મતલબ શું થાય? ઇલેક્ટ્રોન વોલ્ટ, બરાબર. EV નો મતલબ થાય ઇલેક્ટ્રોન વોલ્ટ. શું થાય? ઇલેક્ટ્રોન વોલ્ટ
થાય છે. ઈવી નો મતલબ ઇલેક્ટ્રોન વોલ્ટ થાય છે. 5 ઈવી થી તમારો 10 ઈવી નો શું હોય છે? આ ફોરબિડન ગેપ હોય છે, એટલે આમાં બહુ જ વધારે એનર્જી દેવી પડે, બહુ વધારે એનર્જી દેવી પડે. જ્યારે વીજળી છે કોઈ ટ્રી ઉપર, કોઈ ઝાડવા ઉપર પહોંચે ને એની એનર્જી એટલી હોય કે ફોરબિડન એનર્જી ગેપને ફાડી નાખે. મતલબ કન્ડક્શન બેન્ડ વેલેન્સ બેન્ડ બધાને ફાડી નાખે. એટલે તમારું જે આખું મટીરિયલ હોય ને બળી જાય, બરાબર, એ બધાને ફાડી નાખે વીજળી ઉપર પડે એટલે, બરાબર. અવાહકની ઉપર વીજળી પડે તો એ બધું ફાડી નાખે, બરાબર. આમ એનર્જી બહુ વધારે હોય તોય, બરાબર. 5 ઈવી વોલ્ટ થી 10 ઈવી વોલ્ટ, એ ખાલી વોલ્ટેજ નથી હો, ઈવી વોલ્ટ છે, એનર્જી બહુ વધારે કહેવાય, બરાબર. ઈવી વોલ્ટ છે એટલા માટે, બરાબર. તો આ બેઝિકલી આપણા છે બધું વાહક, અર્ધવાહક ને અવાહકના આપણે બેન્ડ ડાયાગ્રામ જોયા કે ભાઈ વાહકની અંદર વેલેન્સ અને બેન્ડ અને કન્ડક્શન બેન્ડ ઓવરલેપ હોય. આની અંદર 1.1 ઈવી વોલ્ટનું હોય છે, આની અંદર ફોરબિડન ગેપ 5 થી 10 ઈવી વોલ્ટનું છે એ હોય છે, બરાબર. એટલી વસ્તુ બધા વિદ્યાર્થીઓને છે ક્લિયર છે એવું માનું છું. ઓકે, તો ચાલો આ વસ્તુ લખી લ્યો, આ વસ્તુ તમે લખી લ્યો માય ડિયર ફ્રેન્ડ્સ, આ વસ્તુ લખી લ્યો તમે. લખાય છે બધા વિદ્યાર્થીઓને? લખો લખો, ચાલો જલ્દી. વિદ્યાર્થીઓને છે લખાઈ ગયું છે કમ્પ્લીટલી, બરાબર. તો હવે છે એ હું આગળ વધીશ, બરાબર છે. થોડાક આગળ વધીએ આપણે. ચલો હવે આપણે છે આગળ વધીએ, બરાબર. હવે વાત કરીએ આપણે અર્ધવાહકની. અર્ધવાહકમાં શું હતું? મેં હમણાં તમને કીધું હતું, અર્ધવાહકમાં શું હતું કે ભાઈ જે તમારો ફોરબિડન એનર્જી ગેપ કેટલો હતો, તો કે તમને કોઈ પૂછે તો કહેવાનું 1.1 ઈવી વોલ્ટ. અર્ધવાહકમાં ફોરબિડન ગેપ કેટલો હોય? બરાબર, તો 1.1 ઈવી વોલ્ટ, બરાબર. રેડી? હવે અર્ધવાહક બેઝિકલી આપણે સમજીએ કે ભાઈ અર્ધવાહક છે શું. આપણે સમજી લીધું કે ભાઈ એની અંદર શું હોય? ફોરબિડન એનર્જી ગેપ હોય છે. અને અર્ધવાહક છે વાહક તરીકે કામ કરી શકે અને કેમાં અવાહક તરીકે કામ કરી શકે. એનો ઉપયોગ આપણે ઇલેક્ટ્રોનિક્સની અંદર છે કરીએ છીએ. માય ડિયર ફ્રેન્ડ્સ, અર્ધવાહક છે એ બે પ્રકારના હોય છે. અર્ધવાહક બે પ્રકારના હોય છે. એક તો છે શુદ્ધ અર્ધવાહક, એક તો તમારી પાસે છે શુદ્ધ અર્ધવાહક. કેવું છે? શુદ્ધ અર્ધવાહક. અને બીજું તમારી પાસે છે અશુદ્ધ અર્ધવાહક. અશુદ્ધ અર્ધવાહક, બરાબર. કમ્પ્લીટ. શુદ્ધ અર્ધવાહક ને એક અશુદ્ધ અર્ધવાહક. કમ્પ્લીટ એટલી વસ્તુ. શુદ્ધ અર્ધવાહકને જે છે શું કહેવામાં આવે છે? ઇન્ટ્રેન્સિક સેમિકન્ડક્ટર. ઇંગ્લિશમાં ક્યારેક તમને શબ્દ દઈ દે છે. અશુદ્ધ અર્ધવાહકને છે એક્સટ્રેન્સિક, એક્સટ્રેન્સિક સેમિકન્ડક્ટર કહે છે, બરાબર છે. હવે માય ડિયર ફ્રેન્ડ્સ, આ શુદ્ધ અર્ધવાહક છે એ શું હોય છે, અશુદ્ધ અર્ધવાહક છે એ શું હોય છે, એનો આપણે ખ્યાલ છે જોઈએ. શુદ્ધ અર્ધવાહક એકદમ શુદ્ધ, અશુદ્ધ અર્ધવાહક એટલે થોડીક એમાં અશુદ્ધિ ઉમેરી હોય છે. શુદ્ધ અર્ધવાહક છે એ એકદમ શુદ્ધ હોય છે. લખો ફર્સ્ટ છે શુદ્ધ અર્ધવાહક. શુદ્ધ અર્ધવાહક. શુદ્ધ અર્ધવાહકની આપણે વાત કરીએ. શુદ્ધ અર્ધવાહકમાં છે કોઈ પણ પ્રકારની અશુદ્ધિ ઉમેરેલી ના હોય છે, બરાબર. શુદ્ધ અર્ધવાહકમાં કોઈ પણ પ્રકારની આપણે અશુદ્ધિ, કોઈ પણ પ્રકારની અશુદ્ધિ ઉમેરતા નથી, કોઈ પણ પ્રકારની અશુદ્ધિ ઉમેરતા નથી, બરાબર. એકદમ પ્યોર હોય છે, એકદમ પ્યોર હોય છે. એકદમ કેવું હોય છે? પ્યોર હોય છે. રેડી? ક્લિયર છે? એકદમ પ્યોર હોય છે, એમાં કોઈ પણ પ્રકારની અશુદ્ધિ ઉમેરતા નથી અર્ધવાહકની અંદર. બીજું આવે છે તમારી પાસે કયો? અશુદ્ધ અર્ધવાહક. કયો આવે છે? અશુદ્ધ અર્ધવાહક. બીજું આવે છે એ
અશુદ્ધ અર્ધવાહક. અશુદ્ધ અર્ધવાહક છે એ શું છે એના આપણે ખ્યાલ છે જોઈએ કે ભાઈ અશુદ્ધ અર્ધવાહક શું કહે છે. તો માય ડિયર ફ્રેન્ડ્સ, જે અશુદ્ધ અર્ધવાહક તમને જે કહે છે એ અશુદ્ધ અર્ધવાહક છે કે જેની અંદર કાંઈક અશુદ્ધિ છે ઉમેરવામાં આવે છે, જેની અંદર અશુદ્ધિ ઉમેરવામાં આવે છે. બરાબર, જેની અંદર અશુદ્ધિ ઉમેરવામાં આવે છે અને આ અશુદ્ધિ ઉમેરવાની પ્રક્રિયાને અશુદ્ધિ ઉમેરવાની પ્રક્રિયાને ડોપિંગ ડોપિંગ શું કહેવામાં આવે છે? ડોપિંગ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ડોપિંગ કહેવામાં આવે છે. આમાં કોઈ પણ પ્રકારની અશુદ્ધિ નથી ઉમેરતા, આ એકદમ પ્યોર મટીરિયલ છે, શુદ્ધ અર્ધવાહક. બટ અશુદ્ધ અર્ધવાહક જે છે, અશુદ્ધ અર્ધવાહકને કહેવામાં આવે છે એક્સટ્રેન્સિક સેમિકન્ડક્ટર. જો ઇંગ્લિશના નામે દીધા છે, ક્યારેક ક્યારેક ડાયરેક્ટ ઇંગ્લિશનું નામ ગુજરાતીમાં લખી નાખે છે. એટલે કે અશુદ્ધ અર્ધવાહકને ઇન્ટ્રેન્સિક અને અશુદ્ધ વાહકને એક્સટ્રેન્સિક સેમિકન્ડક્ટર છે કહેવામાં આવે છે. એટલે કે અશુદ્ધ અર્ધવાહક હોય એની અંદર કંઈક ને કંઈક આપણે અશુદ્ધિ છે ઉમેરીએ છીએ અને એ અશુદ્ધિ ઉમેરવાની જે પ્રક્રિયા હોય છે એને કહેવામાં આવે છે ડોપિંગ. મોસ્ટ આઈએમપી છે આ પ્રશ્ન અહીંથી નીકળી શકે છે. ભાઈ ઇલેક્ટ્રોનિક્સમાં, સેમિકન્ડક્ટરમાં બરાબર જે અશુદ્ધિ ઉમેરવાની જે પ્રક્રિયા છે, પ્રક્રિયાનું નામ શું છે અથવા તો એને શું કહેવામાં આવે છે ઘણીવાર પૂછાય છે. એને કહેવામાં આવે છે ડોપિંગ કરવું. શું કહેવું? ડોપિંગ કરવું. બરાબર છે, ક્લિયર થઈ ગઈ એટલી વસ્તુ અહીંયા સુધી બધા વિદ્યાર્થીઓને ક્લિયર છે એવું હું માનું છું. બધા વિદ્યાર્થીઓને ક્લિયર છે. બરાબર, ઓકે, અહીંયા સુધી ક્લિયર થઈ ગયું. હવે માય ડિયર ફ્રેન્ડ્સ, અશુદ્ધ અર્ધવાહક જ્યાં ડોપિંગ ઉમેરીએ છીએ, ડોપિંગ અલગ અલગ પ્રકારની ઉમેરતા હોય. બરાબર, હવે આપણે અલગ અલગ જમવાનું બને તો અલગ અલગ પ્રકારના મસાલા બનાવીએ, એ પ્રમાણે અલગ અલગ પ્રકારનું બને. જેમ કે પંજાબી અલગ હોય, ગુજરાતી અલગ હોય, બરાબર, મરાઠી અલગ હોય, એમ અલગ અલગ પ્રકારનું જમવાનું બને ને. બરાબર, તો આની અંદર કેવી અશુદ્ધિ ઉમેરો એના પ્રમાણે છે એ તમારો સેમિકન્ડક્ટર બનશે. બરાબર, તો આની અંદર બે પ્રકારની આપણે અશુદ્ધિ ઉમેરીએ છીએ, જેના કારણે બે પ્રકારના સેમિકન્ડક્ટર બને છે. એક પ્રકાર છે પી ટાઈપ સેમિકન્ડક્ટર. અશુદ્ધ અર્ધવાહકના પ્રકારોમાં, આના પ્રકારોમાં બે પ્રકાર બને છે. બે પ્રકાર બને, કેવા? બે પ્રકાર બને છે. બરાબર, પહેલો પ્રકાર છે પી ટાઈપ સેમિકન્ડક્ટર, પી ટાઈપ અર્ધવાહક, અને બીજો છે એ એન ટાઈપ અર્ધવાહક. પેલો છે એ પી ટાઈપ અર્ધવાહક અને બીજો છે એ એન ટાઈપ અર્ધવાહક. બરાબર, બધા વિદ્યાર્થીઓને ક્લિયર છે એવું હું માનું છું. બરાબર છે, ઓકે, તો લખી લ્યો એટલી વસ્તુ જલ્દીથી લખો પેલા તમે. ચાલો કમ્પ્લીટલી લખજો. બરાબર છે, તમે કહેશો સર પી પ્રકારમાં આપણે અશુદ્ધિ તરીકે શું ઉમેરીએ? આની અંદર ઉમેરવા માટે એટલે કે જો તમે છે આ અશુદ્ધ અર્ધવાહકમાં, અશુદ્ધ અર્ધવાહક જે છે એ અશુદ્ધ અર્ધવાહકમાં એટલે કે તમે શુદ્ધ અર્ધવાહકમાં ફોસ્ફરસ નાખી દો. ફોસ્ફરસ યાદ રાખો, ફોસ્ફરસ નાખી દો. ફોસ્ફરસ નાખી દો તો એ તમારો બનશે પી ટાઈપ સેમિકન્ડક્ટર. જ્યારે તમે એન ટાઈપ સેમિકન્ડક્ટરમાં કઈ રીતના બનશે? શુદ્ધ અર્ધવાહકમાં તમે છે નાખી દો પ્લસ કરીને, તમે નાખી દો બોરોન. શું નાખો? બોરોન. તો એ તમારો કયો બનશે? એન ટાઈપ સેમિકન્ડક્ટર. એ તમારો એન ટાઈપ સેમિકન્ડક્ટર બનશે. એટલે તમારે હંમેશા યાદ રાખવાનું કે ભાઈ પી પ્રકારમાં કઈ અશુદ્ધિ ઉમેરી હોય, કયું ડોપિંગ કરેલું હોય. તમને એવું પૂછે પી પ્રકારના સેમિકન્ડક્ટરમાં કયું ડોપિંગ કરેલું હોય, તો નામ આવશે ફોસ્ફરસનું ડોપિંગ છે એ કરેલું હશે. તમને એમ પૂછે કે ભાઈ એન ટાઈપના સેમિકન્ડક્ટરમાં કયું ડોપિંગ કરેલું હોય, તો નામ આવશે તમારું બોરોનનું ડોપિંગ છે એ કરેલું હશે. કેની અંદર? એન પ્રકારના સેમિકન્ડક્ટરમાં. કોઈ પૂછે પી પ્રકારના સેમિકન્ડક્ટરમાં કયું ડોપિંગ કરેલું હોય, તો ફોસ્ફરસ કરેલું હશે. એન ટાઈપ અર્ધવાહકમાં કયું ડોપિંગ કરેલું હોય, તો બોરોનનું ડોપિંગ કરેલું હોય છે. એમ આન્સર આવશે. બરાબર, અહીંયા સુધી બધા વિદ્યાર્થીઓને ક્લિયર છે એવું હું માનું છું. ઓલ ઓવર બધા વિદ્યાર્થીઓને ક્લિયર છે.
બરાબર છે. નાવ હવે આપણે છે જોશું, હું થોડુંક ચેકી નાખું ફર્સ્ટ ઓફ ઓલ, પછી આપણે જોઈએ આની અંદર ડીપલી થોડુંક ડીપલી જોઈએ આપણે. અહીંયા આપણે લખશું, બરાબર. હવે ડિયર ફ્રેન્ડ્સ, હું એમ તમને એમ કહું છું કે જે પી પ્રકારનો સેમિકન્ડક્ટર હોય, પી પ્રકાર સેમિકન્ડક્ટર, પી ટાઈપ સેમિકન્ડક્ટર, પી ટાઈપ સેમિકન્ડક્ટર, સેમિકન્ડક્ટર એટલે અર્ધવાહક, બરાબર. એની અંદર શું હોય છે કે ભાઈ પી ટાઈપ સેમિકન્ડક્ટરમાં અશુદ્ધિ તરીકે ફોસ્ફરસ છે, હા ખબર છે, બરાબર. એન ટાઈપ સેમિકન્ડક્ટરમાં અશુદ્ધિ પ્લસ બોરોન છે, આપણને ખબર છે, બોરોન અશુદ્ધિ તરીકે છે. હવે માય ડિયર ફ્રેન્ડ્સ, આની અંદર શું એક તો પોઝિટિવ દેખાય છે, પોઝિટિવ પી ટાઈપ સેમિકન્ડક્ટર તમને પોઝિટિવ, પી નો મતલબ પોઝિટિવ, યાદ રાખો, પી નો મતલબ પોઝિટિવ. પોઝિટિવ એટલે આની પાસે છે એ મેજોરિટી ચાર્જ કેરિયર, યાદ રાખો આ મેજોરિટી જે ચાર્જ કેરિયર હોય છે, ચાર્જ કેરિયર શું હોય છે, હોલ્સ હોય છે, હોલ્સ હોય છે, હોલ્સ હોય છે. અને માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન હોય છે. શું હોય છે, ઇલેક્ટ્રોન હોય છે, બરાબર. હોલ્સ છે પોઝિટિવ હોય છે, હોલ્સ કેવા હોય છે, પોઝિટિવ હોય છે. ઇલેક્ટ્રોન કેવા હોય છે, ઇલેક્ટ્રોન ઉપર ચાર્જ કેવો હોય છે, નેગેટિવ ચાર્જ હોય છે. હંમેશા યાદ રાખો, હોલ્સ પાસે પોઝિટિવ, ઇલેક્ટ્રોન પાસે નેગેટિવ ચાર્જ હોય છે, બરાબર છે. બધા વિદ્યાર્થીઓને અહીંયા સુધી છે ક્લિયર છે એવું હું માનું છું, બરાબર. હવે માય ડિયર ફ્રેન્ડ્સ, વાત કરીએ આપણે એન પ્રકારનું સેમિકન્ડક્ટર. બીજું છે એ એન ટાઈપ સેમિકન્ડક્ટર, એન ટાઈપ સેમિકન્ડક્ટર, બરાબર. એન ટાઈપ સેમિકન્ડક્ટરમાં મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે, મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન હોય છે, ઇલેક્ટ્રોન હોય છે. અને માઇનોરિટી ચાર્જ તરીકે, માઇનોરિટી ચાર્જ તરીકે ઇલેક્ટ્રોન્સ હોય છે. યાદ કઈ રીતના રાખવું સાહેબ, હવે યાદ કઈ રીતના રાખવું કે ભાઈ પી ટાઈપમાં મેજોરિટી ચાર્જ કરે કે હોલ છે, પોઝિટિવ, આ ખબર છે, હોલ્સ પોઝિટિવ, ઇલેક્ટ્રોન નેગેટિવ. પી નો મતલબ શું થાય, પોઝિટિવ થાય, તો હોલ્સ આવશે મેજોરિટી ચાર્જ તરીકે, ઓટોમેટિકલી. માઇનોરિટી તરીકે તો ઇલેક્ટ્રોન આવવાના છે, બરાબર. એન ટાઈપની વાત કરું, એન નો મતલબ નેગેટિવ, એન નો મતલબ નેગેટિવ થાય, બરાબર, તો મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન આવશે, બરાબર. અને માઇનોરિટી તો ખબર પડી જાય, બરાબર, કે ભાઈ ડાયરેક્ટ હોલ્સ આવશે. રેડી, ક્લિયર છે. આ વસ્તુ ઇમ્પોર્ટન્સ છે ભાઈ. પી ટાઈપમાં, એન ટાઈપમાં મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે કોણ હોય છે, પી ટાઈપમાં છે મેજોરિટી ચાર્જ તરીકે હોલ્સ હોય છે, માઇનોરિટી ચાર્જ તરીકે ઇલેક્ટ્રોન હોય છે. એની ટ્રીક મેં તઈ કીધી હતી, બરાબર. હોલ્સ પોઝિટિવ હોય છે, ઇલેક્ટ્રોન નેગેટિવ હોય છે. પી નો મતલબ પોઝિટિવ, મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ્સ હોય છે. આમાં એન નો મતલબ નેગેટિવ, મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન્સ છે હોય છે, બરાબર. ક્લિયર છે એટલી વસ્તુ. આ તમારું આખું સેમિકન્ડક્ટર વિશે મેં તમને કહી દીધું. આ તમને એન પ્રકારમાં શું હોય છે, પી પ્રકારમાં શું હોય છે, એ બધું મેં તમને સેમિકન્ડક્ટર વિશેનો ખ્યાલ કમ્પ્લીટલી અહીંયા આપી દીધો છે. બધા વિદ્યાર્થીઓને, અહીંયા મેં સેમિકન્ડક્ટર વિશેનો ખ્યાલ આપી દીધો છે, બરાબર છે. ક્લિયર છે બધા વિદ્યાર્થીઓને, યસ ઓર નો? ક્લિયર છે, ઓકે. સો હવે માય ડિયર ફ્રેન્ડ્સ, હું તમને છે આના ઉપયોગો કઈ કઈ જગ્યાએ થશે, સેમિકન્ડક્ટરના ઉપયોગો કઈ કઈ જગ્યાએ થશે એ હું તમને લખાવી દઉં અહીંયા, બરાબર છે. તો ફર્સ્ટ ઓફ ઓલ એટલી વસ્તુ લખી લ્યો, એટલી વસ્તુ તમે લખી લ્યો, બરાબર છે ડિયર ફ્રેન્ડ્સ. ઓકે ડિયર ફ્રેન્ડ્સ, બધાને ક્લિયર છે? તો હવે હું તમને આના ઉપયોગો છે લખાવીશ. રેડી, બધા વિદ્યાર્થીઓનો છે એ ક્લિયર છે? તો આના ઉપયોગો જોઈએ. સેમિકન્ડક્ટરનો ઉપયોગ ડાયોડ, આના પછીનો લેક્ચર છે ડાયોડનો હશે, બરાબર. ડાયોડની અંદર ઉપયોગ થાય છે સેમિકન્ડક્ટરનો. ટ્રાન્ઝિસ્ટરમાં ઉપયોગ થાય, ટ્રાન્ઝિસ્ટર હું તમને પછી કહીશ, બરાબર. ડાયોડ, આ બધા ઉપયોગો ખાલી જોઈ લેજો. ડાયોડની અંદર ઉપયોગ થાય,
સેમિકન્ડક્ટર ટ્રાન્ઝિસ્ટરમાં ઉપયોગ થાય, આઈસી નો ઉપયોગ થાય, આઈસી નો મતલબ ઇન્ટિગ્રેટેડ સર્કિટ. ફૂલ ફોર્મ પૂછાણું તો એક ફેરી આઈસી નું ફૂલ ફોર્મ શું થાય? ઇન્ટિગ્રેટેડ સર્કિટ. આઈસી નું ફૂલ ફોર્મ ઇન્ટિગ્રેટેડ સર્કિટ એક ફેરી પૂછાણું તું, યાદ રાખવું ઇમ્પોર્ટન્સ છે. એલઈડી બરાબર, લાઇટ એમિટિંગ ડાયોડ. એલઈડી નું ફૂલ ફોર્મ શું થાય? લાઇટ એમિટિંગ ડાયોડ. કોઈ પૂછે એલઈડી નું ફૂલ ફોર્મ લાઇટ એમિટિંગ ડાયોડ છે એ થશે, ડાયોડ છે થશે બરાબર ને. સોલાર સેલ, આ બધી જગ્યાએ છે સેમિકન્ડક્ટરનો ઉપયોગ થાય છે. અને જેટલી પણ ઇલેક્ટ્રોનિક વસ્તુ છે એ બધી ઇલેક્ટ્રોનિક વસ્તુમાં છે એ સેમિકન્ડક્ટરનો ઉપયોગ થાય છે. જેટલી પણ જેટલી પણ ઇલેક્ટ્રોનિક વસ્તુ છે બધી જગ્યાએ છે એ સેમિકન્ડક્ટરનો ઉપયોગ થાય છે માય ડિયર ફ્રેન્ડ્સ. ઓકે, ક્લિયર છે? ધેટ સેમિકન્ડક્ટરનો બધી જગ્યાએ છે ઉપયોગ થાય છે. ઓકે, આટલી વસ્તુ ક્લિયર છે બધા વિદ્યાર્થીઓને. હું માનું છું બધા વિદ્યાર્થીઓને એટલી વસ્તુ ક્લિયર છે. ઓકે, તો અહીંયા આપણું આ લેક્ચરને એન્ડ કરીએ બરાબર છે. અને નેક્સ્ટ લેક્ચરમાં છે જોશું આપણે ડાયોડ છે ચાલુ કરશું, પીએન જંકશન ડાયોડ બરાબર. અને આવી જાજો. પછી આપણે રેક્ટિફાયર જોશું. આ બધી વસ્તુ આપણે ઇલેક્ટ્રોનિક્સ અંદર જોતા જશું બરાબર. પછી નેક્સ્ટ સબ્જેક્ટ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ તો પતેલો જ છે આપણો સબ્જેક્ટ બરાબર. એની અંદર એડ કરી દેશું કંઈક નવું જે સિલેબસમાં એડ થયું હોય તો. પછી આપણે વાયરિંગ વાળો છે બરાબર, એ બધા સબ્જેક્ટ આપણે જોવાના છે. બટ અત્યારે ફોકસ આના ઉપર રાખો, બેઝિક ઇલેક્ટ્રોનિક્સ ઉપર બરાબર. ઓકે, તો ગુડ નાઇટ ઓલ ઓફ યુ માય ડિયર ફ્રેન્ડ્સ. મળીશું હવે આપણા નેક્સ્ટ લેક્ચરમાં.